આપ જોઈ રહ્યા છો કે ભાઈ પાછળ ફોન રાખીએ રાજકોટ શહેરમાં એનએસયુઆઈનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। જામનગરમાં આયુર્વેદનું પેપર લીક થતાની સાથે જ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા રોડ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો છે। જે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે હાલ પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત છે તે કરવામાં આવી છે। સિટી બસ આગળ બેસીને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ઉગ્ર વિરોધ વચ્ચે જે રીતના દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે, હાલ અત્યારે પોલીસ છે તે ટીંગાટોળી કરીને તમામ કાર્યકરોની અટકાયત છે તે કરતી જોવા મળી રહી છે। જે દ્રશ્યો છે, પોલીસ અત્યારે જે અટકાયત કરી રહી છે, એનએસયુઆઈના કાર્યકરો જે રીતના ઉગ્ર વિરોધ કરતા હતા ને તે સાથે જ પોલીસે તમામની અટકાયત છે તે કરી છે। જે પ્રશ્નો છે તે લીક થયા હોવાની માહિતી છે તે મળી હતી। જે 11 જેટલા પ્રશ્નો છે તે જામનગરમાં આયુર્વેદના લીક થયા હતા। આ જે પેપર લીક મામલે એનએસયુઆઈ છે તે રસ્તા ઉપર ઉતરી છે અને એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અત્યારે તમામ કાર્યકરોની પોલીસ દ્વારા છે તે અટકાયત કરી લેવામાં આવી છે। ખાસ કરીને હજુ તો દેશમાં નીટ પેપર લીકના પડઘા શાંત નથી પડ્યા, ત્યાં ગુજરાતમાં જામનગરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS ત્રીજા વર્ષનું પેપર 20 જુલાઈએ લીક થયું છે। લીક થવામાં 12 માંથી 11 પ્રશ્નો આગલા દિવસે જ એ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતા હતા અને જે તે અધિકારીઓ હતા એને પુષ્ટિ કરી હતી કે ખરેખર જે સ્કોડમાં ગયા હતા એમણે અધિકારીએ પુષ્ટિ કરી હતી કે પેપરના 12 માંથી 11 પ્રશ્નો એ આગલે દિવસે સોશિયલ મીડિયામાં ફરતા હતા। એનો મતલબ એવો હતો કે પેપર લીક થયું છે। આ પહેલી ઘટના ગુજરાતમાં કે દેશમાં નથી। આપણે ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં જોવા જાય તો 30 થી વધારે વખત એ પછી સરકારી ભરતીઓ હોય, યુનિવર્સિટીના પ્રશ્નો હોય કે કોલેજના પેપર હોય, આ તમામ પેપરો લીક થયા છે। એટલા માટે ક્યાંક આ સરકારનો કે શિક્ષણ વિભાગનો આ પેપર માફિયાઓ છે, પેપર લીક કરનારા લોકો છે, એના ઉપર કોઈ અંકુશ નથી, એના ઉપર કોઈ દબાવ નથી। એટલા માટે વારંવાર આવા લોકો પેપર લીક કરી અને લાખો કરોડો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે। તેનો એનએસયુઆઈ વિરોધ કરે છે અને માંગ કરીએ છીએ કે જે પણ કોઈ અધિકારી આમાં સંડોવાયેલા હોય તેને કડકમાં કડક સજા આપે, નહીં કે કોઈ નાની માછલીઓને પકડી અને સરકાર વાહવાઈ લૂંટે।